સદિશોના બેઝિક સરવાળાની સદિશોના સરવાળાની બેઝિક રીત બાદ હવે આજના લેક્ચરની અંદર આપણે એક ખૂબ જ નાનકડો એવો ટોપિક, પરંતુ એ ટોપિકની અંદર ઘણી બધી નવી વાતો લઈ અને આજના લેક્ચરની અંદર નવો કન્સેપ્ટ શીખવાના છીએ. તો આજનો લેક્ચર એ રહેશે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. સ્થાન સદિશ ને સ્થાનાંતર સદિશ. સ્થાન સદિશ માટે સૌથી પહેલા તો સામાન્ય રીતે આપણે જો કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો એ સ્થાન દર્શાવવા માટે આપણે હંમેશા ઉગમ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુ વ્યાખ્યાયિત કરીએ છીએ. તો સૌથી પહેલી વાત તો અહીંયા એ તમને લોકોને કહી દઉં કે સંદર્ભ બિંદુ એ દરેક વખતે ઉગમ બિંદુ હોતું નથી. સંદર્ભ બિંદુ એ દરેક વખતે ઉગમ બિંદુ હોતું નથી. આનો અર્થ શું થાય? શા માટે સંદર્ભ બિંદુ એ દરેક વખતે ઉગમ બિંદુ નથી અથવા તો ઉગમ બિંદુ એ દરેક વખતે સંદર્ભ બિંદુ નથી? તો આના માટે તમારે ફરીથી એ બે શબ્દનો અર્થ જો તમને લોકોને મગજમાં ના રહ્યો હોય તો એ હું તમને કહી દઉં છું. તમે જ્યારે કોઈ પણ બિંદુના સંદર્ભમાં વાત કરો ત્યારે એ સંદર્ભ બિંદુ થાય અને જ્યાંથી તમે માપન શરૂઆત કર્યું છે ત્યાંથી વાત કરો તો એ ઉગમ બિંદુ થાય. દાખલા તરીકે આ પેનનું હું તમને ઉદાહરણ આપું છું. આ પેન અહીંયા છે તો હું શું કહીશ? આ પેન ટેબલથી 3 ફૂટની ઊંચાઈએ છે અથવા ટેબલથી 1 મીટરની ઊંચાઈએ છે. બીજી વાત, આ પેન એ ગ્રાઉન્ડ ફ્લોર થી, મતલબ અત્યારે જે ફ્લોરિંગ છે એ ફ્લોરિંગ થી 2 મીટરની ઊંચાઈએ છે. પરંતુ જો આના માટે જ્યારે હું એમ કહું કે ટેબલ થી 1 મીટર, તો ટેબલ એના માટે સંદર્ભ બિંદુ થાય. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર થી 2 મીટર, તો ગ્રાઉન્ડ ફ્લોર એ એના માટે સંદર્ભ બિંદુ થશે. પરંતુ હકીકતમાં જો આપણે વિચારીએ તો આ ઊંચાઈ માપવાની શરૂઆત ક્યાંથી થાય? તો સામાન્ય રીતે પ્રેક્ટિકલી વિચારશો તો ઊંચાઈ માપવાની શરૂઆત ક્યાંથી થાય? જમીનથી. તો જમીન એ તમારું ઉગમ બિંદુ થાય. મતલબ જ્યાંથી તમે માપવાની શરૂઆત કરો છો, જ્યાં તમે શૂન્ય લ્યો છો, એ ઉગમ બિંદુ થશે અને જેની સાપેક્ષે વાત કરો છો એ સંદર્ભ બિંદુ થાય. ચલો, આ વાત ક્લિયર છે? તો ઉગમ બિંદુ અને સંદર્ભ બિંદુને લઈને કન્ફ્યુઝનમાં રહેવું નહીં. સંદર્ભ બિંદુના યામ કોઈ પણ હોઈ શકે, ઉગમ બિંદુના યામ માત્ર ને માત્ર શૂન્ય હોય. ચલો, હવે સ્થાન સદિશ તરફ આગળ વધીએ. તો કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે કોઈ એક સંદર્ભ બિંદુ વ્યાખ્યાયિત કરવું પડે. સ્થાન દર્શાવવા માટે કોઈ એક સંદર્ભ બિંદુ વ્યાખ્યાયિત કરવું પડે અને આ સંદર્ભ બિંદુથી તમે તે પદાર્થનું સ્થાન દર્શાવશો. સામાન્ય રીતે સંદર્ભ બિંદુ
એ શું હોય છે? ઉગમ બિંદુ હોય છે. મતલબ જનરલ કેસની અંદર સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ બંને એક જ હશે, પરંતુ મગજમાં ક્લિયર રાખજો, દરેક વખતે સંદર્ભ બિંદુ એ ઉગમ બિંદુ હોતું નથી. એક પદાર્થનું સ્થાન 5 મીટરે છે. એ પદાર્થનું સ્થાન જો હું 3 મીટર થી માપીશ તો 3 મીટર એ મારી માટે કયું બિંદુ થાય? સંદર્ભ બિંદુ. પણ એને ખરેખર માપન ક્યાંથી થયું? 0 થી O થી એ કણનું સ્થાન, એનું સ્થાન સદિશ થાય. તો કણનું જ્યારે તમે ઉગમ બિંદુની વાત કરો છો તો ઉગમ બિંદુના યામ હંમેશા શૂન્ય જ આવે. આ વાત યાદ રાખવી. સંદર્ભ બિંદુના યામ કોઈ પણ હોઈ શકે. અત્યારે સ્થાન સદિશ દર્શાવવા માટે જ્યારે કંઈ પણ વાત આપેલી ન હોય તો આપણે શું વિચારશું કે સ્થાન સદિશ કેની સાપેક્ષે છે? તો એના માટે આપણે કહેશું સ્થાન સદિશ કેની સાપેક્ષે? ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ. ચલો, તો એક વધારાનો પોઈન્ટ. જ્યારે સંદર્ભ બિંદુ આપેલ ન હોય ત્યારે સ્થાન સદિશ દર્શાવવા માટે ઉગમ બિંદુને જ સંદર્ભ બિંદુ તરીકે લેવું. ચલો, તો આટલી વાત તમને ક્લિયર હોવી જોઈએ. હવે આપણે માની લે કે કોઈ એક કણ છે, એના યામ x અને y છે. તો આ કણનો સ્થાન સદિશ શોધો. કોઈ કણ p ના યામ x અને y છે તો આ કણનો સ્થાન સદિશ તે સ્થાન સદિશનું મૂલ્ય અને દિશા શોધો. અહીં તમને શું આપેલું છે? કોઈ કણ p ના યામ, મતલબ એનો x યામ સ્મોલ x છે અને y યામ સ્મોલ y છે. તો આ કણનો સ્થાન સદિશ, તેનું મૂલ્ય અને તેની દિશા શોધો. ચાલો, સૌથી પહેલા તો તેનો સ્થાન સદિશ, મૂલ્ય અને દિશા શોધવાની વાત આવે એની પહેલા આપણે એક વખત આકૃતિના સ્વરૂપમાં આ સદિશને રિપ્રેઝન્ટ કરેલી આ સદિશને વિચારી જોઈએ. y અક્ષ, x અક્ષ, માની લે આ સ્થાન સદિશ r છે, જે ક્યાંથી? ઉગમ બિંદુથી. કેની સાપેક્ષે? ઉગમ બિંદુની સાપેક્ષે. કયા કણનો? p બિંદુનો. અને આ p બિંદુના યામ કેટલા છે? x અક્ષ ઉપર x યામ અને y અક્ષ પર y યામ. અચ્છા, આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ જે સ્થાન સદિશ r છે એ સ્થાન સદિશ r નો x યામ rx જેટલો થાય અને
વાયયામ r y j કેપ થશે. તો આ સ્થાન સદિશ r નો x યામ rx I કેપ અને y યામ ry j કેપ થાય. હવે જો આ ક્વેશ્ચન ની અંદર તમને શું આપેલું છે કે એક કણનો સ્થાન સદિશ એનો x યામ x છે અને y યામ y છે, મતલબ અહીંયા rx ને બદલે આપણે શું લખશું x અને ry ને બદલે શું લખશું y. તો આના ઉપરથી લખાય p xy નો સ્થાન સદિશ वेक्टर r is equal to rxi मतलब rxi के प्लस ry j के. चलो rx નું મૂલ્ય કેટલું છે x જેટલું xi કે પ્લસ yj કે. આપણે મેળવ્યું સ્થાન સદિશ નું सूत्र अथवा स्थान सदिश सदिश स्वरूपे. હવે જોઈએ છે તેનું મૂલ્ય. જો મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય માટે આપણે આગળના લેક્ચરની અંદર એક અગત્યનું વાક્ય ભણેલા હતા અને એ છે કોઈપણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો તો અહીંયા સદિશ r નું જો આપણે મૂલ્ય શોધવું હોય તો સદિશ r નું મૂલ્ય કેવી રીતે મળશે √rx² +ry². તો સદિશ r નું મૂલ્ય આવશે √rx² +ry². હવે તમને ત્રીજું એવું પૂછેલું છે કે તેની દિશા શોધો. દિશા શોધવી એનો મતલબ શું તો કોઈ પણ સદિશની દિશા કઈ હોય તેના એકમ સદિશની દિશામાં તો હવે આપણે શું શોધવાનું છે r કેપ શોધો. r કેપ માટે સૂત્ર શું r કેપ માટે વેક્ટર r ડિવાઇડ બાય r. ચલો તો આના ઉપરથી r નું મૂલ્ય આપણે લખી નાખીએ વેક્ટર r એટલે શું છે xi +yj ના છેદમાં r નું મૂલ્ય એટલે આવશે x² +y². ચલો ક્લિયર છે આટલું. તો આપણને શું મળ્યું r ની દિશા. તો સ્થાન સદિશ માટે તેનું મૂલ્ય હોય. હવે એક ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર આપણને મૂલ્ય અને દિશા શોધવાના કીધા હોય મતલબ સ્થાન સદિશ અને તેની દિશા. ચલો આપેલા બિંદુઓ માટેના સ્થાન સદિશ અને તેમની દિશા શોધો. આપણે સ્થાન સદિશ અને તેની દિશા શોધવાની છે. ક્વેશ્ચન ની અંદર જ તમને બિંદુઓ આપેલા હશે.
બની શકે કે તમને બિંદુઓ માત્ર યામાક્ષ પદ્ધતિમાં આપેલા હોય અથવા તમને આવો એક આલેખ દોરીને આપેલા હોય, એમાં કોઈ પણ રીતે આપેલા હોય તો એ આપણને ખબર હોવી જોઈએ. અક્ષ ફરીથી હું લખી નાખું છું, ધન x ધન y, ઋણ x ઋણ y. ચલો ક્લિયર છે આટલું? ફરીથી હું અલગ અલગ ચારેય ચરણમાં એક એક બિંદુ લઉં છું. ચરણ એટલે શું થાય? આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. ખ્યાલ છે? 0 થી 90 ડિગ્રી એટલે ચરણ 1, 90 થી 180 2, 180 થી 270 3 અને 270 થી 360 4. ચલો તો અલગ અલગ ચાર બિંદુઓ આપણે અહીંયા વિચારી લે. દાખલા તરીકે પહેલું બિંદુ હું લઈ લઉં છું A 2 અને 2 ઉપર. બીજું બિંદુ હું લઈ લઉં છું B -3 અને 2. ત્રીજું બિંદુ C -2 અને -3. ચોથું બિંદુ D 4 અને -3. ચલો તો આના માટે તમારે પહેલા તો સ્થાન સદિશ શોધવાનો છે. સ્થાન સદિશ કેવી રીતે મળશે? તો સ્થાન સદિશ એટલે શું થાય? ઉગમ બિંદુથી તે બિંદુનો સ્થાન સદિશ. અને આ સ્થાન સદિશ કેવી રીતે લખાય? તો આ સદિશનો અને આપણે કહેશું સદિશ A, તો એનો x યામ ક્યાં સુધીનો છે? 2 અને y યામ ક્યાં સુધીનો છે? 2. x યામ 2 એટલે શું લખાય? તો એના ઉપરથી આપણે લખશું પેલા માટે સદિશ A બરાબર 2i + 2j. આ સમજાય છે? આ ખરેખર શું હોય? સદિશ A બરાબર axi + ayj. ax કેટલું આવશે? 2. ay કેટલું? 2. તો અહીંયા શું લખાય? 2i + 2j. ચલો ક્લિયર આટલું? ત્યારબાદ તેની દિશા શોધી લે. કોઈ પણ સદિશની દિશા શોધવી હોય તો એ કઈ રીતે શોધી શકાય? સૌથી પહેલું θ = tan ઇન્વર્સ અથવા tan θ મેળવી લો y/x, અથવા બીજી રીત sin θ અથવા cos θ. એના સિવાયની રીતની વાત કરીએ તો એ સદિશનો તમે એકમ સદિશ શોધી લો અને એકમ સદિશ એ સદિશની દિશા આપશે. ધ્યાન રાખજો. તો આપણે અહીંયા એકમ સદિશ પરથી વાત કરીએ છીએ. તેની દિશા તમે અલગ અલગ રીતે પણ શોધી શકો. અહીંયા હું એકમ સદિશ થી કહું છું. તો એકમ સદિશ માટે અહીંયા શું આવશે? a કેપ. તો a કેપ બરાબર શું આવે? axi + ayj, એટલે કે સદિશ ના છેદમાં એનું મૂલ્ય એટલે શું આવે? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો હવે આની અંદર કિંમત મૂકતા જાય. ax એટલે કેટલું છે? 2i, ay 2j ડિવાઈડ બાય ax 2 નો વર્ગ 4 + 4 એટલે 2 × 4 લખી શકાય 8 એટલે આને આપણે શું લખશું? 2√2. હું આની અંદર જ લખી નાખું છું 2√2. બધામાંથી 2 કેન્સલ થઈ જશે. તો a કેપ ની દિશા કઈ મળશે? I + j ડિવાઈડ બાય √2. ચલો ક્લિયર આટલું? બીજા બિંદુ માટે વાત કરીએ. હવે બીજા બિંદુ માટે આપણે થોડું ઝડપથી સીધી ગણતરી લખશું. સદિશ B. તો B માટે શું લખાય? bxi + byj. bx કેટલું? -3 એટલે અહીંયા શું લખાય? -3i + by કેટલું? 2. by 2 એનો મતલબ અહીંયા શું લખશું? 2j. ક્લિયર છે આટલું? ઓકે ચલો ફરીથી આગળ વધીએ. હવે શું લખવાનું છે? b કેપ એટલે શું થાય? સદિશના છેદમાં એનું મૂલ્ય. તો સદિશ કેટલો? -3i + 2j ના છેદમાં એનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. વર્ગમૂળમાં -3 નો વર્ગ
વત્તા 2 નો વર્ગ, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 ને 4 13, એટલે અહીંયા આવશે b cap is equal to -3i plus 2j divide by under root 13. ચલો આ ક્લિયર છે? આ આપણને મળ્યું b cap. ઓકે ચલો ફરીથી ત્રીજું બિંદુ લઈએ c -2 -3. x યામ કેટલો -2 એટલે શું લખાય? -2i. y યામ કેટલો -3 એટલે શું આવશે? -3j cap. આના ઉપરથી એકમ સદિશ એટલે સદિશના છેદમાં એટલે -2i -3j ના છેદમાં એનું મૂલ્ય. જો હવે મૂલ્ય હું સીધું લખું છું વર્ગમૂળમાં -2 નો વર્ગ એટલે 4 વત્તા -3 નો વર્ગ 9, 9 ને 4 કેટલા આવશે? √13. ચલો આ સમજાઈ જશે. મેં એક સ્ટેપ અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે. આપણે જેમ ઉપર ગણતરી કરી એ જ રીતે ગણતરી આવશે. અને ચોથું બિંદુ d માટે વાત કરીએ. d ના યામ છે 4 અને -3. સદિશ d બરાબર x અક્ષ ઉપર 4 એટલે 4i cap, y અક્ષ ઉપર -3 એટલે -3j cap. આના ઉપરથી એકમ સદિશ આવશે d બરાબર 4i -3j ડિવાઇડ બાય 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ 5 એટલે d cap આવશે 5. આ દિશા શોધવાની એક આપણે રીત લીધી. આગળ આપણે tan થીટા, sin થીટા અથવા cos થીટા પરથી દિશા શોધતા હતા, મતલબ ખૂણો શોધતા હતા અને ખૂણો એ જ સદિશની દિશા હતી. અહીંયા આપણે બીજી એક વાત કરી, જ્યારે તમે સદિશના ઘટકોની વાત કરશો ત્યારે તમારે જેની દિશામાં વાત કરવું છે ત્યારે તમારે એકમ સદિશ અગત્યનો રહેશે. હવે જો ત્રિપરિમાણમાં સદિશ આપેલા હોય તો ત્રિપરિમાણમાં સ્થાન સદિશ કેવી રીતે વ્યાખ્યાયિત થાય? ફરીથી સેમ કન્સેપ્ટ રિપીટ થશે. ત્રિપરિમાણમાં જો આપણે સ્થાન સદિશની વાત કરીએ તો ત્રિપરિમાણની અંદર શું હશે? તેના x, y અને z ત્રણે ત્રણ ઘટકો આવેલા હોય. જો તેના x, y અને z ત્રણે ત્રણ ઘટકો આવેલા હોય તો હવે એના ઉપરથી સ્થાન સદિશ કેવી રીતે લખી શકાય? સૌથી પહેલા આપણે એક યામક્ષ પદ્ધતિ લઈ લઈએ. એક યામક્ષ પદ્ધતિ છે. કોઈ એક સ્થાન સદિશ એ લઈ લઈએ કે જે એ બિંદુના યામ માની લઈએ ax, ay અને az છે. એ બિંદુના યામ કેટલા છે? ax, ay અને az. આ સદિશ xy, yz કે xz સમતલમાં નથી, મતલબ એને ત્રણે ત્રણ યામ હશે. અને ત્રણે ત્રણ યામ હોય તો આપણે હમણાં જે વાત કરેલી હતી એવી રીતે એ સદિશને કેવી રીતે લખાય, એનો એકમ સદિશ કેવી રીતે શોધાય એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલા એ સદિશની વાત કરીએ. તો સદિશ માટે આપણે શું લખશું? સદિશ a બરાબર ax i cap plus ay j cap. દ્વિપરિમાણમાં આપણે આટલું લખતા હતા, ત્રિપરિમાણ હશે તો હજી એક ત્રીજો ઘટક એડ થઈ જશે, બાકી આમાં કઈ ફેર પડવાનું નથી. આ શું થયું? સદિશ. માની લ્યો તમને એવું પૂછે કે એ સદિશનું મૂલ્ય કેટલું થાય, તો સદિશનું મૂલ્ય એટલે માનાંકમાં સદિશ a is equal to, તો મૂલ્યનું સૂત્ર શું છે? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બે ઘટક હોય તો અહીંયા આપણે બે જ ઘટક લખતા હતા, ત્રણે ત્રણ ઘટક આપેલા હોય તો વધારાનું એક ત્રીજું પદ એડ થશે પ્લસ az². મૂલ્ય પછી આવશે એની દિશા. દિશા માટે આપણે લખીએ છીએ એનો એકમ સદિશ. એકમ સદિશનું સૂત્ર શું છે? સદિશના છેદમાં સદિશનું મૂલ્ય
અથવા એને આવી રીતે પણ લખાય સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. ક્લિયર? ચલો ફરીથી આગળ વધીએ. તો અહીંયા આપણે લખશું a કેપ બરાબર સદિશ a એટલે શું લખશું? axi plus ayj plus azk divide by under root of ax square plus ay square plus az square. તો આ તે સદિશનું સદિશ મૂલ્ય અને દિશાની વાત થઈ. ફરીથી સ્થાન સદિશ પરથી એક સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ અને ત્યારબાદ સ્થાનાંતર સદિશ તરફ આગળ વધીશું. ચલો તો સ્થાન સદિશ માટે એક ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન જોઈ લે. ધારો કે કોઈ એક બિંદુના યામ બે કોમા 2 છે, મતલબ એનો x યામ 2 અને y યામ પણ 2 છે. તો પેલું તેનો સ્થાન સદિશ શોધો. સ્થાન સદિશ બાદ બીજું એની અંદર આપણને પૂછેલું છે x અક્ષ સાથેનો કોણ શોધો. એક સ્થાન સદિશ શોધવાનો છે, બીજું x અક્ષ સાથેનો કોણ શોધવાનો છે અને ત્રીજું સદિશ a ના ઉગમ બિંદુ પરના છેડાને જડિત રાખીને બીજા છેડાને x અક્ષ સાપેક્ષે ફેરવતા મળતા આકારનું કદ શોધો. મળતા આકારનું કદ શોધો. ચલો સૌથી પહેલા તો મેં તમને જે બિંદુ આપેલું છે એ બિંદુને સૌથી પહેલા આપણે આકૃતિના સ્વરૂપમાં વાત કરીએ. એના યામ 2 અને 2 છે, મતલબ x અને y બે અક્ષની વાત કરેલી છે. ચલો અહીંયા હું બે અક્ષ દર્શાવી દઉં છું. મારે ઋણ x અક્ષની જરૂર નહીં પડે એટલા માટે હું આમાં દર્શાવતો નથી. ચલો ક્લિયર છે? અને દર્શાવવું હોય તો ચલો આપણે દર્શાવી દઈએ છીએ. એને લઈને કોઈ ખોટા મગજમાં ક્વેશ્ચન ના થવા જોઈએ. એક બિંદુ a આપેલું છે, એના યામ કેટલા છે? 2 અને 2. આ બિંદુ a એના યામ છે 2 અને 2. સૌથી પહેલું શોધવાનું છે તેનો સ્થાન સદિશ. સ્થાન સદિશ કેવી રીતે મળશે? ઉગમ બિંદુથી તે બિંદુ સુધીનો સદિશ. તો ઉગમ બિંદુથી આ બિંદુ સુધીના સદિશની વાત કરીએ તો તેનો x યામ કેટલો થાય? 2 અને તેનો y યામ કેટલો થાય? એ પણ 2. આનો મતલબ કે જો આપણે પેલું સ્થાન સદિશ શોધવું હોય તો સ્થાન સદિશ કેવી રીતે મળશે? તો સ્થાન સદિશ માટે આપણે લખશું સદિશ a બરાબર 2x સદિશ a બરાબર axi plus ayj. તો શું લખાય? ax કેટલું? 2
મતલબ 2i + ay કેટલું 2 એટલે 2j કેપ. ચલો ક્લિયર છે. સ્થાન સદિશ પછી બીજું તમને કીધું છે તે સદિશનો x અક્ષ સાથેનો કોણ બીજું પૂછેલું છે. x અક્ષ સાથેનો કોણ. તો સદિશનો x અક્ષ સાથેનો કોણ તો એના માટે શું લખાય તો માની લઈએ કે આ ખૂણો કેટલો છે થીટા જેટલો. હવે તમારી પાસે x યામ પણ છે અને y યામ પણ છે. મતલબ x અને y એટલે સામેની બાજુ અને પાછળની બાજુ છે. આ થશે x યામ અને આ થશે y યામ. તો એના માટે આપણે સીધું tan વિધિનો ઉપયોગ કરી લઈએ. તો અહીંયા લખશું tan થીટા બરાબર સામેની બાજુ એટલે ay ના છેદમાં પાછળની બાજુ ax. tan થીટા બરાબર ay ના છેદમાં ax. ay નું મૂલ્ય કેટલું છે 2, ax નું મૂલ્ય 2 એટલે જવાબ કેટલો આવશે 1. તો આના ઉપરથી લખાય થીટા tan ઇન્વર્સ 1 અને tan થીટા માટે એક મૂલ્ય ક્યારે આવે કયા કોણ માટે તો એ આવશે 45 ડિગ્રી. ચલો ક્લિયર છે આટલું. ત્યાર પછી ત્રીજો શોધીએ x અક્ષ સાપેક્ષે ઘુમાવતા મળતું કદ. જો સૌથી પહેલા તો અહીંયા તમને શું કીધું છે કે આ જે ઉગમ બિંદુ વાળો છેડો છે એને તમે જડિત કરી દો એટલે ફિક્સ કરી દો. આ છેડાને તમે ફિક્સ કરી દીધો. હવે આ સદિશ a છે એને તમારે x અક્ષ સાપેક્ષે ફેરવવાનો છે. આ સદિશને તમે x અક્ષ સાપેક્ષે ફેરવશો એટલે શું થશે અત્યારે આ સદિશ આવી રીતે છે. હવે આ સદિશને જો તમે x અક્ષ સાપેક્ષે ફેરવો એટલે આખો સદિશ આવી રીતે આમ ફરવાનો છે. ફરીથી રિપીટ કરું છું આ આખો સદિશ આવી રીતે આમ ફરશે. મતલબ આ સદિશ આવી રીતે આમ ફરે તો એ શું કેવો આકાર આપશે આખો શંકુ જેવો આકાર આપે અને એ શંકુ જેવો આકાર ની ત્રિજ્યા કેટલી 2 અને એની ઊંચાઈ કેટલી એ પણ આવશે 2. તો સૌથી પહેલા લખશું આ આકાર કેવો આવે શંકુ હશે અને આના ઉપરથી લખાય શંકુનું કદ v તો શંકુના કદનું સૂત્ર આપણી પાસે છે 1/3 પાઈ r સ્ક્વેર h. શંકુના કદનું સૂત્ર આવશે 1/3 પાઈ r સ્ક્વેર h અથવા આના માટે આપણે લખીશું 1/3 પાઈ આકૃતિ પરથી r બરાબર શું છે 2 અને h બરાબર પણ કેટલું છે 2. તો 1/3 પાઈ 2 નો વર્ગ અને h એટલે શું આવશે કદ 8/3 પાઈ. ક્લિયર છે. જે પણ એકમ આપેલો હોય સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ક્યુબ, મીટર હોય તો મીટર ક્યુબ. તો આ વાત થઈ સ્થાન સદિશ માટેની. હવે આપણે ચર્ચા કરવાના છીએ એ આવશે સ્થાનાંતર સદિશ. હવે સ્થાન સદિશ બાદ આપણે વાત કરવાના છીએ સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ એ શું છે? સ્થાન સદિશ માટે આપણે શું કીધું કે કોઈ પણ સદિશનું કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી સ્થાન દર્શાવતો સદિશ એટલે સ્થાન સદિશ. તો સ્થાનાંતર સદિશ માટે શું આવશે? સ્થાનાંતર સદિશ એટલે કોઈ પણ બિંદુ કોઈ કણ જ્યારે એક બિંદુથી બીજા બિંદુ સુધી જાય તો તેના પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી જોડતો સદિશ
એટલે સ્થાનાંતર સદિશ. પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી જોડતો સદિશ એટલે સ્થાનાંતર સદિશ. ધ્યાનમાં રાખજો આ વાક્ય, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી જોડતો સદિશ. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી જોડતો સદિશ એટલે એ આવશે સ્થાનાંતર સદિશ. ચલો, સ્થાનાંતર સદિશ માટે ફરીથી આપણે વાત કરીએ તો સ્થાનાંતર સદિશ શોધવા માટે આપણે બે સદિશ લઈ લેશું, સદિશ A અને સદિશ B. ફરીથી એક યામાક્ષ પદ્ધતિ વિચારીએ, x અક્ષ અને y અક્ષ. સદિશ A માટે સદિશ A માટે હું યામ લઉં છું એના યામ x1 અને y1 અને સદિશ B ના યામ લઉં છું સદિશ A ના યામ x1 y1 અને સદિશ B ના યામ x2 y2. આ બંને સદિશ માટે સૌથી પહેલા આપણે તેનો સ્થાન સદિશ દર્શાવશું. તો સ્થાન સદિશ દર્શાવવા માટે કેવી રીતે દર્શાવીએ છીએ? ઉગમ બિંદુથી, ક્યાંથી શરૂ થાય? ઉગમ બિંદુથી ક્યાં સુધી? તે બિંદુ સુધી. એ સદિશ A આવશે અને B માટે પણ ફરીથી ઉગમ બિંદુથી શરૂ કરી અને તે બિંદુનો સ્થાન સદિશ. આ સદિશ A, આ સદિશ B. માની લઈએ કે કોઈ કણ A થી લઈ અને B સુધી સ્થાનાંતર કરે છે. કણ A થી B સુધી સ્થાનાંતર કરે છે. A થી લઈ અને B સુધી સ્થાનાંતર કરે છે. આનો મતલબ શું? તો કણે શરૂઆત ક્યાંથી કરી? A થી ક્યાં સુધી જાય છે? B સુધી. મતલબ આપણે આ સદિશ ક્યાંથી શરૂ કરવો પડે? જ્યાંથી શરૂઆત કરે છે. શરૂઆત ક્યાંથી કરી? A થી ક્યાં સુધી જાય છે? B સુધી. તો આ આપણને સ્થાનાંતર સદિશ સદિશ R મળશે. ચલો, આલું પેલા ક્લિયર છે? આ આપણને શું મળ્યું? સ્થાનાંતર સદિશ સદિશ R. હવે સ્થાનાંતર સદિશને આપણે જો વ્યાખ્યાયિત કરવો હોય, મતલબ એની આપણે ગણતરી કરવી હોય, તો એ ગણતરી કેવી રીતે કરી શકાય? જોજો, એક ખૂબ જ અગત્યનું રિઝલ્ટ આપણે મેળવવા જઈ રહ્યા છીએ. સ્થાનાંતર સદિશ સદિશ R હોય તો સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. આપણે આગળ પણ ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયા છીએ કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એવી જ કંઈક સ્થિતિ આપણને અહીંયા ફરીથી મળશે. તો અંતિમ સ્થાન કયું છે? x2 y2. પ્રારંભિક સ્થાન કયું છે? x1 y1. તો સ્થાનાંતર સદિશ સદિશ R બરાબર શું લખાય? B ના યામ માઈનસ A ના યામ આવશે. B ના યામ એટલે શું? તો એના માટે આપણે લખશું bxi કેપ પ્લસ byj કેપ માઈનસ axi કેપ માઈનસ ayj કેપ. આ ખ્યાલ છે? b માઈનસ a, એમાં આપણે જો માઈનસ ની નિશાની ગુણી નાખીએ તો બંને કેવા થઈ જશે? માઈનસ. અથવા આને શું લખાય? bx માઈનસ axi કેપ પ્લસ by minus ay j cap.
પછી આની અંદર કોઈ પણ મૂલ્ય આપેલું હોય x1 y1 x2 y2 અથવા xyz કંઈ પણ મૂલ્ય આપેલું હોય એ મૂલ્યને આની અંદર લખી અને આપણે સાદું રૂપ આપી શકીએ. આ આપણે મેળવ્યો એક સ્થાન સદિશ. ચલો તો અહીંયા x1 y1 જો આપેલું હોય તો અહીંયા તમે શું લખશો r bx એટલે x2 x1 i cap y2 y1 j cap. હવે જો આ સદિશનું મૂલ્ય શોધવાનું હોય તો મૂલ્ય કેવી રીતે શોધીએ છીએ? તો મૂલ્ય શોધવા માટે આપણું જૂનું સૂત્ર જ રહેશે કોઈપણ સદિશનું મૂલ્ય એટલે સદિશના છેદમાં. તો સદિશ શું છે? સદિશ r આપણે હમણાં ઉપર મેળવો એ સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. સદિશનું મૂલ્ય એટલે r અથવા માનાંકમાં સદિશ r અને સદિશનું મૂલ્ય એટલે શું? તેના ઘટકો. x ઘટક કેટલો છે? bx ax એનો વર્ગ પ્લસ y ઘટક by ay એનો વર્ગ. ચલો ક્લિયર છે આટલું? તો આ વાત થઈ સદિશ r નું મૂલ્ય, સદિશ r નું મૂલ્ય અને ત્યાર પછી આવશે એની દિશા. સોરી ચલો બે સૂત્ર ભેગા કરી નાખ્યા છે. r નું મૂલ્ય કેવી રીતે મળશે? તો સદિશ r નું મૂલ્ય આવશે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે એ આવશે વર્ગમૂળમાં bx ax નો સ્ક્વેર પ્લસ by ay નો સ્ક્વેર. આ એવું સદિશ r નું મૂલ્ય. હવે તેની દિશાની વાત કરીએ. દિશા એટલે r કેપ. તો દિશા માટે સૂત્ર શું છે? સદિશના છેદમાં તેનું મૂલ્ય. તો સદિશના છેદમાં એનું મૂલ્ય એટલે સદિશ શું હતો? bx ax I cap plus by ay j cap divided by under root of bx ax whole square plus by ay whole square. ચલો ક્લિયર છે આટલું? મિત્રો અહીં આપણે જે એક શરત હતી કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ b a r બરાબર, એ શરતને ચલો આપણે સાબિત કરીએ. r b a. મોટે ભાગે ઘણા બધા વિદ્યાર્થીઓ આને ડાયરેક્ટ યાદ રાખી લે છે, સીધે સીધું સ્વીકારી લે છે. આની એક સરસ મજાની નાનકડી એવી સાબિતી છે. ચલો એ જોઈએ. ફરીથી હું આ જ આકૃતિને રિપીટ કરું છું. જો આ આકૃતિમાં કેટલા સદિશ છે? 3 સદિશ. કયા કયા? સદિશ a, સદિશ b અને સદિશ r. ઠીક છે? 3 સદિશને લઈને મારે વાત કરવાની છે. ચલો એ આકૃતિને ફરીથી દોરીએ. આવી રીતે સદિશ a આપેલો છે. હવે સદિશ a ના હેડ ઉપર જો r ની ટેલ છે, a ના હેડ પર r ની ટેલ છે, તો આ શું થયું? પહેલો સદિશ દોર્યો, પછી પહેલાના હેડ ઉપર બીજાની ટેલ રહી, એવી રીતે બીજો સદિશ દોર્યો અને ત્રીજો જે સદિશ b છે એ કેવી રીતે જોડેલો છે? જો જે પહેલાની ટેલ થી બીજાનો હેડ, પહેલાની ટેલ થી બીજાનો હેડ. શું આ આકૃતિ પરથી કઈ યાદ આવે છે? પહેલાની ટેલ અને છેલ્લાનો હેડ બે સદિશ હોય તો ત્રિકોણની રીત થાય. ત્રિકોણની રીતે સદિશોના સદિશ સરવાળા. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ? સદિશ a પ્લસ સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ b. તો આના ઉપરથી સદિશ r બરાબર શું લખાય? સદિશ b માઈનસ સદિશ a. મતલબ જ્યારે પણ બે સદિશોની બાદબાકી જોતી હોય તો બાદબાકી માટે આપણે શું કર્યું? જો હેડના યામ માઈનસ ટેલના યામ. બાદબાકી માટે
હંમેશા પરિણામ શું લખશું? હેડ ના યામ માઈનસ ટેલ ના યામ. ચલો આ ક્લિયર છે? બે સદિશોની બાદબાકી, તો એના માટે શું લખાય? હેડ ના યામ માઈનસ ટેલ ના યામ. દાખલા તરીકે તમને સદિશ a થી b સુધીનું કીધું છે. ચલો સદિશના સ્વરૂપમાં વાત કરીએ. a is equal to axi plus by છે, b is equal to bxi, અરે બાપ રે સોરી, axi plus ay છે અને b is equal to bxi plus by છે. અને આના માટે શોધવાનું શું છે? તો લખી નાખીએ b થી a નો સ્થાનાંતર સદિશ. b થી a નો સ્થાનાંતર સદિશ. સદિશ ક્યાંથી શરૂ થયો? b થી ક્યાં સુધી? a સુધી. ક્યાંથી શરૂ થયો? b થી ક્યાં સુધી? a સુધી. તો જ્યાંથી શરૂ થયો છે એ ની ટેલ હોય, જે નો છે એ એનું હેડ હોય. મતલબ અહીંયા b ઉપર એની ટેલ આવશે અને a ઉપર એનું હેડ આવે. તો સૂત્ર શું છે? હેડ માઈનસ ટેલ. તો સદિશના યામ શું લખાય? હેડના યામ એટલે ax માઈનસ bxi કેપ પ્લસ ay માઈનસ by j કેપ. ચલો ક્લિયર છે આટલું? b થી a નો સ્થાનાંતર સદિશ. આની બદલે જો તમને આકૃતિના સ્વરૂપમાં આપેલું હોય, માની લે કે તમને આકૃતિની અંદર આપેલું છે બે સદિશ આપેલા છે, સદિશ a અને સદિશ b, અને તમને જે સ્થાનાંતર સદિશ કીધો છે એ સ્થાનાંતર સદિશ તમને આકૃતિની અંદર આપેલો છે, બીજું કંઈ કીધેલું નથી. તો આના માટે તમે શું કરશો? હેડ માઈનસ ટેલ. તો આના માટે સ્થાનાંતર સદિશ r કેવી રીતે લખાય? હેડ એટલે શું છે? a માઈનસ ટેલ એટલે b. તો x નો x આવે ax માઈનસ bxi કે પ્લસ ay માઈનસ by j કે. આનો મતલબ કે જ્યારે પણ સ્થાનાંતર સદિશની વાત આવે તો સ્થાનાંતર સદિશ માટે હંમેશા હેડ માઈનસ ટેલ ના યામ લેવાના. ખૂબ જ અગત્યનું રિઝલ્ટ. સ્થાનાંતર સદિશ એટલે હંમેશા હેડ માઈનસ ટેલ. સ્થાનાંતર સદિશનો યામ શોધવાનો આવે, સ્થાનાંતર સદિશ શોધવાનો આવે તો હંમેશા હેડ ના યામ માઈનસ ટેલ ના યામ લેવા પડશે. ચલો ક્લિયર છે આટલું? સ્થાનાંતર સદિશ માટે હવે ફરીથી એક ક્વેશ્ચન લે. દાખલા તરીકે તમને એવું આપેલું છે કોઈ કણ 2 અને 3 બિંદુ પરથી કોઈ કણ 1/2 3 બિંદુ પરથી, અચ્છા આને આવી રીતે લખી નાખીએ, કોઈ કણ બિંદુ A જેના યામ છે 2 અને 3 પરથી બિંદુ B -4 અને 5 પર ગતિ કરે છે, તો તે કણે કરેલ સ્થાનાંતર શોધો. સૌથી પહેલા તો આને આપણે સદિશના સ્વરૂપમાં વિચારીએ. તો સદિશના સ્વરૂપમાં વિચારીએ તો આપણે યામક પદ્ધતિની વાત કરવી પડશે.
યામક્ષ પદ્ધતિ માટે ધન x ધન y ઋણ x અને ઋણ y એ બિંદુ ક્યાં છે 2 અને 3 બી બિંદુ ક્યાં છે -4 અને 5 તો આ સદિશ A અને આ મળશે સદિશ B આપણે ક્યાંથી ક્યાં સુધીનું સ્થાનાંતર શોધવાનું છે જુઓ A થી B સુધી જ્યાંથી શરૂ થાય ત્યાં શું આવે ટેલ અને જ્યાં પૂરો થાય ત્યાં શું આવશે હેડ એટલે A થી B સુધી મતલબ આપણે A થી B નો સ્થાન સદિશ R ગોતવાનો છે તો અહીંયા શું લખાય સદિશ R બરાબર શું આવશે head minus tail B minus A અથવા તમે ડાયરેક્ટ ક્વેશ્ચન પરથી વિચારો સ્થાનાંતર સદિશ છે ઓકે સ્થાનાંતર સદિશ એટલે શું head minus tail જ્યાંથી છે એ પછી આવે અને જ્યાં સુધીનું છે એ પહેલા આવશે ક્યાં સુધી B minus 4 5 એટલે B minus ક્યાંથી A થી ક્લિયર છે તો શું આવશે B minus A B ના યામ કેટલા છે -4 5 માઈનસ A ના યામ 2 અને 3 ઓકે તો આને હું યામક્ષ પદ્ધતિમાં કાર્ટેશિયન સિસ્ટમમાં લખી નાખું છું -4i + 5j - 2i + 3j તો આને આપણે લખશું -4i - 2i + 5j - 3j તો આ સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ કેટલો આવશે -6i કેપ + 5 - 3 એટલે 2j કેપ ચલો ક્લિયર છે આટલું તો આ સ્થાનાંતર સદિશની વાત થઈ હવે બીજો એક થિયોરેટિકલ એક ક્વેશ્ચન જોઈએ આપેલ સદિશમાંથી આપેલ સદિશમાંથી કયો સદિશ એ સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ ચલો અહીંયા હું લખું છું ઉગમ બિંદુ ની પસંદગીથી સ્વતંત્ર છે એની અંદર ઓપ્શન તમને આપેલા છે એ સ્થાન સદિશ બી સ્થાનાંતર સદિશ સી બંને અને ડી એક પણ નહીં ચલો બે સદિશમાંથી કયો સદિશ એ ઉગમ બિંદુની પસંદગીથી સ્વતંત્ર છે મતલબ એવો કયો સદિશ છે કે જેમાં તમે ઉગમ બિંદુ ક્યાંય પણ વિચારી શકો તો એમાં ફેર પડશે નહીં દાખલા તરીકે હું એક કાર્ટેશિયન સિસ્ટમ લઉં છું x અક્ષ અને y અક્ષ આ કાર્ટેશિયન સિસ્ટમની અંદર હું બે બિંદુઓ વિચારું છું A અને B તો સૌથી પહેલા A ના યામ માટે હું એક સદિશ A લઈશ B ના યામ માટે સદિશ B આવશે હવે હું અહીંયા વાત કરું છું કણ A થી B સુધી ગતિ કરે છે ક્યાંથી ક્યાં જાય છે A થી B સુધી તો સ્થાનાંતર સદિશ આપણને કઈ બાજુ મળશે
A થી શરૂ કરી અને B સુધીનો મળશે. આ થયો સ્થાનાંતર સદિશ R. હવે હું એક બીજી યામાક્ષ પદ્ધતિ વિચારું છું કે જેની અંદર ફરીથી મેં x અક્ષ અને y અક્ષ નું ઉગમ બિંદુ બીજે ક્યાંક લઈ લીધું છે. માની લઈએ એ કેપિટલ X અને કેપિટલ Y છે. તો હવે હું શું કરીશ, ફરીથી બિંદુ A નો સ્થાન સદિશ દર્શાવીશ. તો A નો સ્થાન સદિશ એટલે A અને ઉગમ બિંદુને જોડતો સદિશ, આને હું કહી દઉં છું A' અને એવી જ રીતે B નો પણ સ્થાન સદિશ દર્શાવવો પડશે. તો આ આવશે સદિશ B'. તો ફરીથી A' અને B' માટે તમે વાત કરશો તો પરિણામી સદિશ શું મળશે? R'. પણ R' અને R એ તો બંને એક જ છે. તો અહીંયા તમે R' કહેશો કે R કહેશો એમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ સ્થાન સદિશમાં ફેર પડે છે. એટલે જવાબ શું આવશે? સ્થાનાંતર સદિશ એ ઉગમ બિંદુની પસંદગીથી સ્વતંત્ર છે. સ્થાનાંતર સદિશને અને ઉગમ બિંદુને કોઈ પણ ફેર પડતો નથી. કારણ શું? કારણ એ માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. કયા સંદર્ભ બિંદુથી તમે વાત કરો છો તેના પર આધાર રાખતું નથી. હવે સ્થાનાંતર સદિશ માટેના બે ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન ની અંદર પહેલો ક્વેશ્ચન ખૂબ જ સરળ છે. કદાચ તમે થોડું એવી એપ્લિકેશન કરશો આગળની થિયરીની તો એ થઈ જશે. બીજો ક્વેશ્ચન એ ત્રિપરિમાણનો ક્વેશ્ચન છે જે આપણે સોલ્વ કરીશું. સૌથી પહેલા જોઈએ પહેલો ક્વેશ્ચન, 50 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો, એટલે શું આપેલું છે? ઝડપ 50 મીટર પ્રતિ સેકન્ડ. એક કણ A થી B સુધી ગતિ કરે છે. A થી B સુધી મતલબ એનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી થાય? A થી B સુધી. તેનો વેગ સદિશ AI + BJ ના સ્વરૂપમાં દર્શાવો. હવે જો અહીંયા આપણે વેગ સદિશ દર્શાવવાનો છે. વેગ સદિશ દર્શાવવાનો છે તો વેગ સદિશને શું લખાય? વેગ ગુણ્યા એનો એકમ સદિશ લખી શકાય. વેગ સદિશ એટલે કોઈ પણ સદિશ લખો હોય તો શું લખવાનું? એનું મૂલ્ય એને ગુણ્યા એનો એકમ સદિશ કરી નાખો તો એ તમને વેગ સદિશ મળી જાય. હવે અહીંયા ફરીથી એક વાત આપણે વિચારવી પડશે કે વેગનું મૂલ્ય કેટલું છે? 50. પરંતુ તેનો એકમ સદિશ આપણને ખ્યાલ નથી, તો એકમ સદિશ ગોતવો પડશે. હવે જો વેગ માટે તો કાંઈ આપેલું જ નથી, સમય આપ્યો. જો સમય આપેલો હોત તો પણ તમે કદાચ સ્થાનાંતરના છેદમાં સમય કરી અને વેગનું સૂત્ર મેળવો. પરંતુ આપણે આગળની થિયરીની અંદર એક અગત્યનું પરિણામ મેળવી ગયા છીએ. એ પરિણામને સૌથી પહેલા યાદ કરો. પદાર્થનો વેગ એ હંમેશા તેણે કરેલ સ્થાનાંતરની દિશામાં જ હોય છે. આનો મતલબ કે વેગ સદિશની દિશા બરાબર સ્થાનાંતર સદિશની દિશા. એટલે વેગ સદિશની દિશા v કેપ તો એ કેના જેટલી થાય? d કેપ જેટલી. ચલો પહેલા આટલું ક્લિયર છે. v કેપ એ કેના જેટલું થશે? d કેપ જેટલું. તો અહીંયા આપણે સ્થાનાંતર સદિશ ગોતી શકીએ. સૌથી પહેલા તો સ્થાનાંતર સદિશ લખીએ તો સ્થાનાંતર સદિશ ક્યાંથી ક્યાં સુધી? a થી b સુધી. એટલે શું લખાય? b - a અંતિમ માઈનસ પ્રારંભિક હેડ -10. ચલો b ના યામ આપેલા છે 9 25 મતલબ 9i પ્લસ 25 છે અને એના યામ છે 2 1 માઈનસ 2i માઈનસ છે 9 ને 2 મતલબ 9 માઈનસ 2 પ્લસ 7 25 માઈનસ 1
પ્લસ 24 આ શું મળ્યું સદિશ d તો આના ઉપરથી આપણે d કેપ શોધી શકીએ d કેપ બરાબર શું સદિશ d ના છેદમાં સદિશનું મૂલ્ય સદિશ d કેટલો 7i પ્લસ 24j ડિવાઇડ બાય d નું મૂલ્ય 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ જેમ 3 જેમ 4 જેમ 5 આવે એમ 7 જેમ 24 જેમ 25 આવશે આ કાટકોણ ત્રિકોણના ગુણધર્મ છે કાટકોણ ત્રિકોણમાં સૌથી પહેલો ગુણોત્તર પહેલો શું આવશે 3 જેમ 4 જેમ 5 તો એવી જ રીતે 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ કરશો તો એ જવાબ તમને 25 નો વર્ગ આવશે તો 25 નું વર્ગમૂળ પાછું થશે 5 એટલે 7 24 5 આવશે અને અહીંયા 7i 24j ડિવાઇડ બાય 7 અને 24 એટલે 25 આ આપણને શું મળ્યું એકમ સદિશ ચલો ફરીથી આપણે આપણા ક્વેશ્ચન ની અંદર આવ્યા આપણે શોધવાનું શું હતું વેગ સદિશ માટે શું છે મૂલ્ય અને દિશા તો વેગ સદિશને કેવી રીતે લખાય સદિશ v બરાબર v v કેપ જો v બરાબર v v કેપ હોય તો v કેટલું 50 અને v કેપ ને બદલે શું લખાય d કેપ કારણ બંનેની દિશા એક છે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ બંનેની દિશા એક છે તો અહીંયા ફરીથી આપણે ગણતરી કરશું 50 ગુણ્યા 7i plus 24j divided by 25 25 2 50 તો આને લખાય 2 into 7i plus 24j આ આપણને મળ્યો વેગ સદિશ અથવા આને બે ને ગુણીને પણ લખી શકાય એમાં કોઈ વાંધો નથી તો એ આવશે 7 2 14i plus 24 2 48 છે ક્લિયર છે ઓકે ફરીથી આગળ વધીએ હવે એક ક્વેશ્ચન છે ત્રિપરિમાણનો છે જેમાં આપણે સ્થાન સદિશ માટે દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણની વાત કરતા હતા તો એમાં x અને y ની સાથે એક વધારાનો z ઘટક આવતો તો એવી જ રીતે સ્થાનાંતર સદિશમાં પણ x y ની સાથે એક વધારાનો z ઘટક આવશે ચલો જોઈએ કોઈ એક વ્યક્તિ એ બિંદુએ એક સમતલ મેદાનમાં ઉભેલ છે ત્રિપરિમાણની વાત છે સૌથી પહેલા માની લે કે આ એક સમતલ મેદાન છે વ્યક્તિ કોઈ એક બિંદુ એ આગળ ઉભેલ છે આ વ્યક્તિનું સ્થાન એ હવે ત્યાં તે 5 મીટર ઊંચાઈનો એક થાંભલો બનાવે છે આ 5 મીટર ઊંચાઈનો થાંભલો આની ઊંચાઈ કેટલી છે 5 મીટર હવે તે 5 મીટર પૂર્વ તરફ એટલે આપણી પાસે દિશા છે આ તરફ કયું લઈએ છીએ ઉત્તર જો આખું ત્રિપરિમાણમાં છે આમ આપણે ઉત્તર લઈએ આમ દક્ષિણ લઈએ છીએ આનો મતલબ કે આ તરફ કઈ દિશા આવશે ઉત્તર દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ હવે એ કેટલું સ્થાનાંતર કરે છે તો 5 મીટરનું પૂર્વ તરફ એટલે અહીંયાથી 5 મીટર પૂર્વ તરફ અને ત્યારબાદ 2 મીટર ઉત્તર તરફ ત્રિપરિમાણનો આખો ક્વેશ્ચન છે એટલે તમારે એને થોડું વિચારવું પડશે 5 મીટર પૂર્વ અને 2 મીટર ઉત્તર એટલે આ બાજુ જશે એટલે અહીંયા આપણને એક પરિણામી સદિશ આવી રીતનો કંઈક મળશે પરિણામ આપણને આવું મળશે બરાબર આ એ કઈ દિશામાં 5 મીટર પૂર્વ દિશામાં અને ત્યાંથી 2 મીટર ઉત્તર દિશામાં ત્યાં જઈને શું કરે છે ફરીથી એક બીજો 3 મીટર ઊંચાઈનો એક થાંભલો લગાવે છે આ થાંભલાની ઊંચાઈ કેટલી છે 3 મીટર તો હવે આના માટે આપણે વાત કરવાની છે પક્ષી ક્યાંથી ક્યાં સુધી જાય છે તો પક્ષી જો થાંભલા A ની ટોચ પરથી અને નામ આપેલું છે B અને પક્ષી A ની ટોચ પરથી
B ની ટોચ પર જાય છે એટલે આ આપણો સ્થાન સદિશ R આવશે અને એ પક્ષીનું સ્થાનાંતર તમારે શોધવાનું છે. સ્થાનાંતર શોધવા માટે કેવી રીતે મળશે તો એના માટે અહીંયા પહેલા આપણે યામક્ષ પદ્ધતિ વિચારવી પડશે. યામક્ષ પદ્ધતિ માટે કોઈ પણ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય, પરંતુ હું અહીંયા આપણી સરળતા રહી એવી રીતે આ એ બિંદુ આગળ ઉગમ બિંદુ લઉં છું. તો આ આવશે x અક્ષ, આ આવશે y અક્ષ અને બહારની દિશામાં આવશે z અક્ષ. ચલો, એ બિંદુ એ થાંભલાની ટોચ છે એના યામ કેટલા એને હું કહી દઉં છું a ડેશ, a ની ટોચને, અને b ની ટોચને કહી દઉં છું b ડેશ. તો આકૃતિ પરથી લખાય a ડેશ બરાબર x યામ કેટલો 0, y યામ કેટલો 5 અને z યામ કેટલો 0. ક્લિયર છે? x યામ 0, y યામ 5, z યામ 0. ફરીથી b ડેશ માટે વાત કરીએ તો b ડેશ માટે શું લખશું તો b ડેશ માટે x યામ કેટલો, તો જો આ જે b ડેશ છે એ ઉગમ બિંદુથી x અક્ષ ઉપર કેટલું દૂર છે, x અક્ષનું લંબ અંતર એટલે આ થાય એ કેટલું છે 5 મીટર. y અક્ષ ઉપર કેટલું તો y અક્ષ ઉપર તમે કેટલું જાવ છો b ડેશ માટે y અક્ષ ઉપર 3 મીટર અને z અક્ષ ઉપર કેટલું આવ્યા તો અહીંયાથી જો બહાર આવો તો એ ધન z હતી, તમે કઈ બાજુ ગયા અંદર તરફ કેટલું ગયા 2 એટલે અહીંયા શું લખાય -2 મીટર. એક વખત a ડેશ અને b ડેશ પડી જાય તો ત્યારબાદ હવે પરિણામ કેવી રીતે મળશે તો સૌથી પહેલા એક સ્થાનાંતર સદિશ ab ગોતી લઈએ. ક્યાંથી ક્યાં સુધી જાય છે a ની ટોચ પરથી b ની ટોચ પર, તો સ્થાનાંતર સદિશ શું લખાય b ડેશ માઈનસ a ડેશ. ચલો, b ડેશ માઈનસ a ડેશ એટલે 5 minus 0 I cap plus 3 minus 5 j cap plus minus 2 minus 0 k cap. તો આના ઉપરથી સ્થાનાંતર સદિશ શું મળશે? સ્થાનાંતર સદિશ r બરાબર 5 I cap minus 2 j cap minus 2 k cap. ક્લિયર છે? અને તેણે કરેલું સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે શું? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો x ઘટક કેટલો છે 5 એટલે અહીંયા લખશું 5 નો વર્ગ પ્લસ y ઘટક -2 નો વર્ગ અને z ઘટક -2 નો વર્ગ. 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 25 ને 4 29 અને ફરીથી 2 નો વર્ગ 4 એટલે આ કેટલું આવશે? પક્ષીએ કરેલું સ્થાનાંતર √33 અને આપણને અહીંયા એકમ પણ રકમની અંદર આપેલો છે, કેમાં છે મીટરમાં, તો અહીંયા એકમ આવશે √33 મીટર. હવે ફરીથી સ્થાનાંતર સદિશને લઈ અને થોડાક પ્રશ્ન છે અને ત્યારબાદ આજનો લેક્ચર અહીં પૂર્ણ કરશું. તો સ્થાનાંતર સદિશ માટેના ફરીથી બે ખૂબ જ સરસ મજાના ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે બે બિંદુઓ દ્વિધ્રુવતા q1 અને q2 ને બંનેના યામ આપેલા છે, પદ મૂકવામાં આવેલ છે, તે એકબીજાને 3 ન્યૂટનના બળથી અપાકર્ષે છે. એટલે બે સજાતીય વિદ્યુતભારો છે, તેમની વચ્ચેનું અપાકર્ષી બળ તમને આપેલું છે 3 ન્યૂટન. q1 ને કારણે q2 પર લાગતું બળ F21 છે. q1 ને કારણે q2 પર લાગતું બળ F21 અને કેટલું આપેલું છે xi yj zk. ન્યૂટન હોય તો x y z શોધો. સૌથી પહેલા તો અહીંયા તમારે બળનું સૂત્ર જે તમને આપેલું છે એ બળના સૂત્રથી આપણે શરૂઆત કરીએ. અચ્છા, અહીંયા q1 અને q2 આપેલું છે તો q1 નો સ્થાન સદિશ હું લખી નાખું છું સદિશ r1. તો r1 કેટલું 0 0 અને 0 અને r2 કેટલો 1 2 અને 2. ચલો, આટલું ક્લિયર છે. હવે હું લખું છું સદિશ F21. સદિશ F21 માટે જો તમને મૂલ્ય ઓલરેડી આપી દીધું છે, મતલબ F21 માટે શું લખાય F21 ના છેદમાં સદિશનું મૂલ્ય એને ગુણ્યા એનો એકમ સદિશ. તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ લખીએ તો આ સદિશનું મૂલ્ય કેટલું છે 3 ન્યૂટન, એને ગુણ્યા એકમ સદિશ એટલે સદિશના છેદમાં એનું મૂલ્ય આ એકમ સદિશને R21 વડે દર્શાવી શકાય.
શા માટે R21 વડે? કારણ કે બંને વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગવાનું છે, માની લઈએ કે આ Q1 છે, આ Q2 છે, આપણને કેનું બળ કીધું છે? Q2 ઉપર. તો Q2 પર Q1 ને કારણે જે બળ લાગશે આ દિશામાં લાગશે, ક્યાંથી ક્યાં? 1 થી 2 તરફ. તો ને શું લખાય? સદિશ R21, સદિશ કેરેટ R21, કેરેટ R21 એટલે શું? R2 R1 ડિવાઇડ બાય R21 નું મૂલ્ય. ચલો આટલું ક્લિયર છે? હવે અહીંયા જ આપણે સોલ્વ કરી નાખીએ. 3 ગુણ્યા R2 R1, R2 એટલે 1 મતલબ I કેપ પ્લસ 2j પ્લસ 2k ડિવાઇડ બાય કોઈ પણ સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. એટલે આવશે 3 ગુણ્યા I પ્લસ 2j પ્લસ 2k ડિવાઇડ બાય 2 નો વર્ગ 4, 4 ને 4 8, 8 ને 1 9, 9 નું વર્ગમૂળ 3. તો આ બળ કેટલું મળશે? સદિશ F21 બરાબર I પ્લસ 2j પ્લસ 2k. આ આપણને બળ મળ્યું. આપણને શોધવાનું શું કીધું છે? x પ્લસ y પ્લસ z. તેથી x પ્લસ y પ્લસ z બરાબર 1 પ્લસ 2 પ્લસ 2 કેટલું થાય? 5. ચલો ક્લિયર છે આટલું? ફરીથી આપણે વાત કરીએ. બીજો ક્વેશ્ચન, સદિશ p q અને r આકૃતિમાં દર્શાવેલ છે. s એ r પરનું કોઈ એક બિંદુ છે. મતલબ આ એક બિંદુ જેને આપણે નામ આપીએ s. p અને s નું અંતર b સદિશ r છે. મતલબ r ના મૂલ્ય કરતા b ગણું. p થી s નું અંતર, આ r નું જે મૂલ્ય છે p થી q નું અંતર એના કરતા b ગણું છે. b ગણું મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે આ કોઈ એક એનો ફ્રેક્શનલ પાર્ટ છે, એટલે b નું મૂલ્ય 1 થી નાનું હશે. બરાબર? તો p q અને s વચ્ચેનો સંબંધ શોધો. આપણે શરૂઆત કરશું p થી s થી. સદિશ ps બરાબર સદિશ s માઈનસ સદિશ p. તો જો સદિશ ps બરાબર સદિશ s માઈનસ સદિશ p હોય, હવે સદિશ ps નું મૂલ્ય શું છે? ps નું મૂલ્ય આપણને આપેલું છે b r. તો હું અહીંયા લખું છું સદિશ ps બરાબર ps નું મૂલ્ય એને ગુણ્યા ps નો એકમ સદિશ બરાબર s માઈનસ p. ps નું મૂલ્ય આપણને આપેલું છે b r. s માઈનસ p ને એમને રાખ્યા. અહીંયા ps કઈ દિશામાં છે? pq ની દિશામાં. અને pq ની દિશા એટલે શું? એકમ સદિશ r. ચલો એના માટે અહીંયા ફરીથી લખી લઈએ. સદિશ ps અને સોરી સદિશ pq એક જ દિશામાં હોવાથી ps બરાબર pq, અને pq એટલે શેના વડે દર્શાવેલો છે? r થશે. ચલો ક્લિયર છે આટલું? તો અહીંયા મેં સદિશ ps, એકમ સદિશ ps હતો એની બદલે એકમ સદિશ r લખેલો છે. તો અહીંયા ફરીથી આપણને મૂલ્ય મળશે એકમ સદિશ એટલે સદિશના છેદમાં એનું મૂલ્ય is equal to s minus p. r બંને કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણને પરિણામ મળશે br is equal to s minus p. હવે આ આકૃતિ પરથી સદિશ r બરાબર શું થાય? h minus l એટલે q minus p. sorry b into q minus p is equal to s minus p. આને આપણે સોલ્વ કરી લઈએ તો એ આવશે bq minus bp is equal to s minus p. પરિણામ શું જોઈએ છે? s તો s ના સૂત્રનો કરતા બનાવીએ. p આ બાજુ આવશે એટલે s is equal to p minus bp plus bq. અથવા આમાંથી p ને આપણે કોમન કાઢી લઈએ તો 1 minus b સદિશ p plus b સદિશ q. 1 minus b સદિશ p કયો જવાબ આવશે? 1 minus b સદિશ c plus સદિશ pq. 1 minus b into p plus સદિશ bq એટલે c આન્સર થશે. તો આ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની વાત થઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી નવા ટોપિક સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ.
તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.